ये चांद सा रोशन चेहरा ये जुल्फी जुल्फी आंखें તું આવી જા આ કાચા લોટના પીંડા ખાઈ ખાઈને હવે તો પેટમાં દુખી આવ્યું પેટમાં આ તંદી દિયા મારા ફેમિલી કેમ છો મજામાં તો આજે આપણે હવે નવો બ્લોગ લઈને આવી રહ્યા છીએ નવા બ્લોગમાં વળી પાછો વારો આવી ગયો છે આપણો તો આગળ તમે બ્લોગમાં જોતા રહ્યો હવે માલણ તું આવી જા આ કાચા લોટના પીંડા ખાઈ ખાઈને હવે તો પેટમાં દુખી આવ્યું પેટમાં આ તંદી દિયા માલણ તું જો આ વિડીયો જોતી હોય ને તો હવે ખરેખર આવી જાય તને દયા નથી આવતી યાર માલણ હે આ જોતા કાચા લોટના પીંડા ખાઈ ખાઈને હવે કઠલું જીવવું મારે તો વહેલી તકે આવી જાય માલણ રોટલી છે ને આપણે ગોળ કરવાની છે કેવી ખાઈ જોઈ ગોળ પહેરી નથી ને 3-4 દિવસ કરવું પડે ને આ બધું તો માથે આવે ને ત્યાં ખબર પડે ગોળ જ થયો ભાઈ રોટલી આપણી ટકાટક ગોળ આવે છે રોટલીમાં કઈ ઘટે એમ છે નહીં એકદમ ગોળ અને મસ્ત રોટલી બનાવી છે રોટલીમાં અમે બે કારીગર છીએ એક હું અને આ મિલનભાઈ રોટલી મસ્ત ગોળ જ બનવી જોઈએ આ જોઈએ મિલનભાઈની રોટલી કેવી ગોળ થઈ છે આપણે એક બનાવી લીધી વાહ રોટલી મિલન તમારી ગોળ થાય છે પ્રેક્ટિસ બોલે છે આ પ્રેક્ટિસ અનુભવ ભાઈનો અનુભવ છે ભાઈની પ્રેક્ટિસ છે જોઈએ આજ તો જમવાની એવી મજા આવશે હવે શાક શેનું બનાવું છું તો વિચારતા જશો નહીં તો એ આગળના બ્લોગમાં તમે જોતા રહેજો શાક શેનું બને છે એ રોટલી અને શાક અને દેશી મસ્ત મજા આવે એવું અને ગામડેથી છાશ આવી હતી માલણના ઘરેથી માલણને બીજું પેટમાં ના બહેરું ખાલી એક જ પેટમાં બહેરું કે છાશ મોકલી દઈએ આપણે બરોબર આજ દેદી ત્યાં કાચા પોચા ખાય અને એમ થાય છે કે ના રોટલી સારી થાય છે એટલે આજ કંઈ વાંધો છે નહીં કાલતા ગમે એમ કરીને આપણે છે ને માલણને લઈ આવી છે સમાધાન કરી નાખશું રોટલી બની નહીં તો સારું થોડી કાચી છે એક રોટલી ચડી જાય ને બીજી રોટલી થઈ જવી જોઈએ જેથી કરીને આપણે ગેસની પણ બચત થાય ચાંદા જેવી ગોળ થયો ચાંદા જેવી રહે ને બરોબર આ ચાંદે ઢૂકો પડે ભાઈ હે જે ચાંદ સા રોશન ચહેરા એ ઝુલ્ફી ઝુલ્ફી આંખે એના જેવી છે ભાઈ રોટલી પણ એમ બને છે આપણે બહારથી કોઈને ઓર્ડર ના આવે તો સારું કહેવાય કે ભાઈ રસોઈ કરવા આવો તો તમે એવું પાર્ટનરશિપમાં કંઈક કરી નાખીએ હવે તો આપણે બે થાય નહીં તો મિત્રો આપણી રોટલી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આપણે વારો લઈ શાકનો. જોઈ લ્યો
રોટલીમાં કંઈ ફેરફાર લાગે ગોળ દડા જેવી. તો મિત્રો હવે આવી ગયો છે આપણે શાકનો વારો. હવે એમાં આપણે પહેલાં તો પેસ્ટ બનાવી દઈએ. મરચાં, આદુ, લીંબુ, મરચાં, આદુ અને કોથમરી અને લસણ પેસ્ટ બનાવી અને વઘારમાં આપણે નાખવાની છે. જોરદાર પેસ્ટ બનશે આની. થોડી કોથમરી એડ કરતી એટલે વધારે સારી લાગશે. પેસ્ટ સારો આવશે. પૂરી નાખવું બનવાનું છે. બાળાને વિચારતી હવે રચના સારું કરી ખાવી ક્યાં ગયા હતા બધા માલમ તમે કહી દઉં છું મારા આટલું ખાવું હોય તો વહેલી આવી જાય. આ જોતી નથી તંત્રીમાં હેડીના હાઠા જેવો થઈ ગયો છે. હે તું જોતી હો મને આ હેડીનો હાઠો જાણે લાગી ઓગળી ના જાય. તું આવી જાય વહેલેરી અને હું તને મસ્ત મારા હાથો તને એક શાક ખવડાવું. આપણા બેસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. અધકચરી શાક કરીને મજા આવે ખાવાની. અને સાથે આપણા દેશી ટમેટા છે શાક ભેગા નાખવાના છે. હજી આપણે શાક તો મેં તમને બતાવ્યું જ નથી કે શેનું શાક છે. પહેલાં તો આ બધું કમ્પ્લીટ કરી લઈએ ને એટલે થઈ ગયા. આપણે ટમેટા વહી ગયા તમને ખબર હોય તો પરમદીના તમે બ્લોગમાં જોયું હોય તો આપણે ટમેટાનું શાક કેવું હતું દેશી. આ એ ટમેટા છે એ મેં રાખી દીધા હતા. તો આજે આપણે ઉપયોગ આવી ગયા છે. આ ટમેટા તમને ક્યાંય મળે ઓછા મળે આ દેશી ટમેટા. અને આનું શાક બહુ જોરદાર થાય છે. તો બ્લોગમાં બન્યા રહેજો તમે, અધૂરો મૂકીને જતા નહીં. અને આપણી કહી દઉં આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો, જેથી કરીને તમને અવનવા વિડીયા મળતા રહે. થોડીક મોજી મળશે અને થોડુંક સિરિયસ મળશે. એ બધું ભેગું છે. આપણે એવું કંઈ નથી કે આપણે ઘરના વિડીયો ઉતારે છે, પણ બધા મિક્સમાં એમ. આપણે લઈએ શાકનો વારો. જોઈ લીધું ને શેનું શાક છે? હે ભીંડી. જોરદાર શાક બનાવવાનું છે ભીંડીનું. કોરું મોરું આપણે નથી નાખવાની છાશ, નથી નાખવાનું દહીં. તો ખાલી છે ને આપણે કોરું મોરું શાક બનાવવું છે. અને હોટલમાં પણ ટૂંકું પડે એવું શાક બનાવવાનું છે. તો મિત્રો આપણું શાક થઈ ગયું છે ને જમવાનું પણ બની ગયું છે. ટોપના ગોલા જેવું શાક.